નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગૌતમ થ્રેશરમાં. આજે આપણે દિવેલા મશીન વિશેની માહિતી મેળવીશું, જેમાં આપણે સેલ્સ મેનેજરને જોશીભાઈને મળીશું. નમસ્કાર જોશીભાઈ. આવો હર્ષલભાઈ, આવો. વેલકમ. ઘણા દિવસે પધારે આવો. બેસો. ના, બેસવું નથી. આજે હું થોડી ઉતાવળમાં છું, તો હું વિડીયો લેવા આવ્યો છું. સરસ. હું આજે તમારા ગૌતમ થ્રેશરની માહિતી લઈશ, દિવેલા મશીનની ખાસ. ખેડૂત મિત્રોને આપણે જણાવીએ કે ગૌતમ થ્રેશરમાં એવી શું ખાસિયત છે જે લોકો સૌથી વધારે ખેડૂતને ફાયદો થાય. ચોક્કસ તમને માહિતી આપી દઉં. અહીંયા આપણે આ ટાઈપના અહીંયાથી જો તમને બતાવો તો દિવેલાના બંને મોડેલ છે આપણી જોડે. 2.5 ફૂટ, અઢી, મગફળી ઊભી સાફ્ટિંગ, ડબલ વ્હીલ, ઘઉં બાજરી, ટોકરી મોડેલ, GT 48. ટોકરી મોડેલ પણ તમે બનાવો છો? હા, આ ટાઈપના તમામ મોડેલ આપણે બનાવીએ છીએ. એ સિવાય કટ સાફ્ટિંગ જેવા કે 3 સાફ્ટિંગ એને કહેવામાં આવે છે, એ બી મોડેલ આપણે બનાવીએ છીએ. ઓકે, તો એ દિવેલા વિશે તમે થોડી વધુ માહિતી આપો. હા, ચોક્કસ. આવો બહાર મારી દિવેલાનું પડી જ છે મશીનમાં, તમને સમજાવી દઉં. આવો હર્ષલભાઈ. હર્ષલભાઈ, આવો. આ દિવેલાનું છે 2.5 ફૂટના ગાળાવાળું મશીન, પ્રીમિયમ ક્વોલિટી ગૌતમ થ્રેશર. એના અમુક મુદ્દા વિશે વાત કરું આજે તમને જણાવું તો પહેલો મુદ્દો એ છે કે સબસિડી પાત્ર છે, કે તે ખેડૂતને સબસિડીનો લાભ મળે. બીજી વસ્તુ આમાં આવશે કે નાનું ટ્રેક્ટર બી હોય તો બી ચાલે, મોટું હોય તો બી ચાલે, કોઈ મેન્ટેનન્સ નહીં, કોઈ પણ ચીજનું આમાં કોઈ મેન્ટેનન્સ આવતું નથી. બીજું તમને સમજાવું તો જોઈન્ટ આવશે 90 ડિગ્રીનો, કે તમે જોઈ શકો છો. એથી આ બાજુ આવો તો અને લટકણિયા જે આવશે પ્લેટમાંથી બનાવેલા આવે. ટોટલી 2.5 ફૂટનો ગાળો, મતલબ કે આ જે ગાળો આવશે 2.5 ફૂટનો આવશે. ચેકર પ્લેટવાળું મશીન આવશે, જેથી કરીને તમે આમાં દિવેલા બી કાઢી શકો છો, ઘઉં સાફ કરી શકો છો, ડાંગર સાફ કરી શકો છો, અને અન્ય પાક જેવો કે મકાઈ બી તમે આમાં કાઢી શકો છો, પણ જે સોતરા વગરની. બીજું આ બાજુથી તમે પાછળની સાઈડ આવો તો ચાયણા બી આપણે ગેલ્વેનાઇટ ટાઈપના મારીએ છીએ. 2x4નો ચાયણો આવશે. ચાયણામાં પછી તમે જે વારંવાર તાવેતો મારતો હોય છે, એ સુપડી ખોલવી પડતી હોય છે, એ સુપડી ખોલવી પડતી નથી. ડાયરેક્ટ તાવેતો અહીંયાથી તમે મારી શકો છો. બીજી વાત કરીએ આ બાજુ આવો તો તમે ટાયર વિશેની વાત કરું તો 660ના ટાયર આવશે. સિયાટ કંપનીના ટાયર છે. પ્લેટ બી સારી આવશે. ધરો આ એક બહુ પ્રીમિયમ ક્વોલિટી મશીન માટે સારું હોય છે. બીજી આ બાજુથી તમે આવો તો આ જે ઓર કરવાનું છે, ટેબલ બી મજબૂત આવશે, કે ટેબલ બી તમને બતાવી શકું છું હું. ટેબલ બી તમે 2 માણસો આના ઉપર ઊભા રહી શકો છો, ઓર કરી શકો છો. અહીંયાથી મજાગરું હાલવામાં આવે છે. બોલ્ટ ખોલવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ખોલો. અંદરની વાત કરું તો મજબૂતી રોલ આવશે, એની બેરિંગો સારી આવશે. પેડેસ્ટર ઉપર બેરિંગો આવશે. કટર જાળી એકદમ મૂવેબલ છે. અહીંયાથી તમે બહાર ખેંચો અને અંદર નાખી શકો. 2 કટર જાળી હાલવામાં આવે છે, જેથી એક નાની ને એક મોટી. બીજી વાત કરું તો એના વી બેલ્ટ આવશે તમારા પિક્સ કંપનીના, સારી કંપનીના, અને એ બી વ્હીલ બેલ્ટ તમારા આઈડન પુલી ઉપર મારેલા હશે, જેથી કરીને વી બેલ્ટ તમારા ટાઈટ કરવા માટેની કોઈ જફા રહેતી નથી. બીજું 2 ટાઈટ જેક હાલવામાં આવે છે, એ બી જેક બી મજબૂત આવશે. જે મોટા થ્રેશરમાં વપરાય છે એ ટાઈપનો જેક તમને હાલવામાં આવશે. સાઈડમાં એક બંબો બી હાલવામાં આવે છે. એનો હુક હાલવામાં આવે છે કે જે તમે ટ્રેક્ટરનું ઊંચા નીચું કરી શકો. કોઈ પણ ટ્રેક્ટરમાં આ સેટ થઈ શકે, એકદમ ઈઝી છે. અહીંયા 2-3 બોલ્ટ ખોલીને તમે ઉપર નીચે લઈ શકો છો. પ્લસ આનો ફાયદો એ છે કે નાનું ટ્રેક્ટર હોય, મોટું ટ્રેક્ટર હોય તો તમે આનો યુઝ કરી શકો છો. બીજું અન્ય વિશે માહિતી આલું તો એની સાથે અમે તાવેતો આપીએ છીએ, જોઈન્ટ પ્લસ 2 જારી આપીએ છીએ, નાની મોટી 3 ચાયણા. આ બધું એકદમ મૂવેબલ ને મેન્ટેનન્સ ફ્રી મશીન કહેવાય. ગૌતમનું પ્રીમિયમ ક્વોલિટીનું મશીન આવે કે જે તમે મકાઈ કાઢી શકો. મકાઈમાં જે ટીચા પડતા હોય છે કોઈ પ્રશ્ન આનો રહેતો નથી. પ્લસ થોડી ઘણી ફોતરીના લીધે આ પતરું થોડું ઘણું સામાન્ય ઘસાવાનો જે પ્રશ્ન હતો તે પ્રશ્ન એકદમ સોલ્વ થઈ ગયો છે. આ 2.5 mm ચેકર પ્લેટ તમે જોઈ શકો છો. બ્લોવર આવશે. બ્લોવરમાં તમે પ્લસ માઇનસ કરી શકો. એલ ફિલ્ટર જેવું કામ કરે છે કે અહીંયાથી તમે ઊંચા નીચી કરો, એનું રિઝલ્ટ અહીંયાથી સેટ કરી શકાય, અને અહીંયાથી તમે એની જેટલી ફૂંક તમારે મારવી હોય એટલી તમે પ્લસ માઇનસ કરી શકો. બીજી વાત કરું તો એક આ જે ફૂંક છે, આ જે સટરીઓ અમે બોલતા હોય અમારી ભાષામાં, એ તમે નજીક કરો તો ફોતરીની નજીક પડતી હોય. જેટલું દૂર કરવું એટલું તમે 10 ફૂટ 12 ફૂટ આનું કચરો નીકળતું હોય છે. બીજી વાત કરું તો એકદમ સોબર મશીન છે. ગ્રાહકની ફર્સ્ટ ચોઇસ, ખેડૂતોની ફર્સ્ટ ચોઇસ કહેવામાં આવે છે કે જે 2.5 ફૂટનું મશીન છે. એવરેજ બી સારી હાલે, અને ઘણા લોકો આનો યુઝ વધારે કરતા હોય છે ભાડેથી, તો એવરેજ બી સારી હોય છે. હવે આપણે જોશીભાઈ અડીના મશીનની વાત કરીએ તો અડીના મશીનમાં એવી શું ખાસિયત છે કે જે 2.5 માં નથી?
બીજું એક આ એક આપણું અડીનું મશીન છે કે જે બી દિવેલાનું જ છે, સેમ ટુ સેમ છે. દિવેલા, ડાંગર, ઘઉં અને મકાઈ. આપણે આની કમ્પેરિઝન કરીએ તો આમાં શું એવું છે કે જો પેલામાં પેલી નથી? કંપની જે કરો તો એક તો પેલા 2.5 ના બદલે 2.5 ફૂટનો ગાળો છે, જે તમને બતાવી દઉં. આ જે આવશે 2.5 ફૂટનો ગાળો આવશે. હાઇટમાં થોડું નીચું આવશે કે જેથી તમારા માણસની બચત થશે. હાઇટમાં તમને બતાવી દઉં કે આટલાથી કોઈ પણ મજૂર અથવા તો કોઈ પણ માણસ અહીંયાથી ઓર કરી શકે. અડીનો ગાળો એમાં છે, ટેબલની જરૂરત નથી. ટેબલની જરૂર નથી. મજાગરા બી આપેલા છે, બંને સાઈડ મજાગરા આપેલા છે. ઓનો જે રોલ છે એ પાછો આના જેવો જ આવશે મજબૂતાઈમાં કે જે આપણે 2.5 માં વાપરીએ છીએ એ જગ્યાએ આમાં તમે અડીનો વાપરી શકો. અડીનોનો રોલ મજબૂત વ્હીલ આવશે. બીજી વાત એ આવશે કે જે આમાં જે ડબલ સાફ્ટિંગ આવતી હતી એ જગ્યાએ આપણે પંખાની સાફ્ટિંગ બહાર કાઢેલી છે. અહીંયા સાફ્ટિંગની અંદર સાફ્ટિંગ આવતી હતી 2.5 માં, એ જગ્યાએ અડીમાં સાફ્ટિંગ બહાર કાઢેલી છે, જેથી કરીને તમે પંખો વધઘટ કરવો હોય તો પુલીનું આઘું પાછું કરી શકો. બીજો કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. ટાયર બી સારી કંપનીના વાપરીએ છીએ કે જે આપણે ઘઉં બાજરીમાં લગભગ 1.5 ટનમાં જે મશીનોમાં ટાયર વપરાતા એ જ આ મશીનમાં આપણે ટાયર આ જ વાપરીએ છીએ. વસ્તુ આપણે ટ્રેક્ટરની આગળ લગાવી શકીએ હા, જોશીભાઈ? ટ્રેક્ટરમાં લગાવી શકો અને બિલકુલ લગાવી શકો એકદમ આરામથી. ઘણા લોકો ખેડૂતો અમારે ત્યાં શું છે અહીંયાથી ટ્રેક્ટરમાં જ લગાવીને ચાલતા હોય છે. બીજું કે એનું બોનેટ જે આવે છે એમાં કોઈ હાથ બાદ જવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો. બીજું કે અહીંયાથી કોઈ માણસ અહીંયા કરતું હોય ને હાથ જવાનો કોઈ મોટું બોનેટ આપેલું આવે છે. એ જ પ્રકારે ચાઇના બી હેવી હલવામાં આવે છે. આ ચાઇનો તમે જોઈ શકો છો હર્ષલભાઈ. બીજું એથી આ બાજુ આવે તો સુપડી બીનો તમે એકદમ ઇઝીથી ચાઇનો બદલી શકો છો. આનું 2 બોલ્ટ ઉપર જ આલેલા છે, જેથી કોઈ ગ્રાહકને એનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ડબલ બ્લોવરની વાત કરીએ કે લોકો 2 બ્લોવર બનાવતા હોય છે, પણ એક મોટું બ્લોવર ને એક નાનું બ્લોવર, બંનેનું કાર્ય એક જ સરખું છે અને એક જ બ્લોવરમાં ફૂંક આની જતી હોય છે. ઘણા ખરા ઇલાકામાં લોકો જે મજૂરોનો પ્રશ્ન રહેતો હોય છે એ મજૂરીનો પ્રશ્નના બદલે આ લોકો આ ઘણું ખરું વાપરતા હોય છે 2.5 ફૂટનું, કે જે એવરેજમાં બી સારું રહે છે અને 2.5નું બી સારું છે અને 2.5નું બી સારું છે, જે જેની જરૂરિયાત પ્રમાણે લોકો લેતા હોય છે. આમાંય મિનિમમ તમને સબસિડી પડવા પાત્ર છે કે જે કિંમતની 50% લગભગ સબસિડી સરકાર આમાં આપતી હોય છે. ટાયર બી આના સિએટના આવશે. પ્લેટ આવે તો જોઈન્ટ ઓને બી જોઈન્ટ 90 ડિગ્રી આવશે કે જે તમે જોઈ શકો છો. પહેલાં શું પ્રશ્ન હતો તો અહીંયા સ્લીવ મારવામાં આવતી હતી, જેથી કરીને ગ્રાહકને અહીંયાથી તોડીને આઉટ કરવાનું તો એ જગ્યાએ આખી સ્લીવ થઈ ગઈ. હેવી સ્લીવ બનાવવામાં આવે છે કે જે તમારે આઉટ થવાનો કોઈ પ્રશ્ન નથી રહેતું. હુક બી આનો એક ટાઈપનો આવે છે મૂવેબલ, કે તમે ગમે તેવું ટ્રેક્ટર હોય તો ઊંચું નીચું આનું કરી શકો છો. ઓકે. આ બી આમાં એડ એન્ડ પુલી હલવામાં આવે છે. વી બેલ્ટ આપણે પિક્સ કંપનીના આવશે અને બધું સારું છે. ઘણું ખરું લોકો આપણે ત્યાંથી આનું પરચેસ કરતા હોય છે. થેન્ક યુ જોશીભાઈ. ચલો, ખૂબ આભાર તમારો. આવજો બીજું નેક્સ્ટ ટાઈમ વિડીયો લેવા. ઓકે, ચોક્કસ. હા.